અરવલ્લીમાં વાત્રક નદીમાં પણ નવા નીરનું આગમન થયું છે। ઉપરવાસમાં સતત વરસાદના કારણે થઈને પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। અરવલ્લીની વાત્રક નદીમાં પણ નવા નીર આવ્યા છે, ત્યારે ગઈકાલ સુધી સૂકી ભાસતી વાત્રક નદી બે કાંઠે વહી રહી છે। સંદેશ ન્યૂઝના વાત્રક નદીથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપની સામે મોકલી રહ્યા છીએ। મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। ઉપરવાસ રાજસ્થાનના ભારે વરસાદનું પાણી વાત્રક નદીમાં ખેડૂતોને મગફળી અને સોયાબીનના પાકને જીવનદાન આપી શકે છે, ત્યારે ઉપરવાસમાં જે સતત વરસાદ વરસ્યો છે તેના કારણે તેને વાત્રક નદી અત્યારે હાલ બે કાંઠે વહેતી થઈ છે। અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદ ખાબક્યો છે। ઉપરવાસમાં પણ વરસાદ ખાબક્યો છે। મોડાસા શહેરની અંદર 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે હંગામી બસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે વાત્રક નદીમાં નવા નીર આવ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે વાત્રક નદીમાં નવા નીર આવવાના કારણે નદી હાલ બે કાંઠે વહી રહી છે। ઉનાળામાં જે સૂકી ભટ ભાસતી જ્યાં નદી છે, અત્યારે ખિલખિલાટ વહેવા લાગી છે। મેઘરજ તાલુકા સહિત રાજસ્થાનના અમુક જે વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે મોટામાં મોટી વાત્રક નદી બે કાંઠે વહી રહી છે। ખેડૂતોએ જે મગફળી સોયાબીનનું વાવેતર કર્યું હતું, વાવેતર કર્યા બાદ વરસાદની જે રાહ જોઈ રહ્યા હતા અને નદીમાં પાણી આવ્યું, જેના કારણે બોર કૂવાના તળ પણ ઊંચા આવશે, ત્યારે ખેડૂતોને ખેતીમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળશે। અસહ્ય ગરમી બાદ આ જે વરસાદ થયો છે, જેના કારણે વાતાવરણમાં પણ ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરી છે। જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।